નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. હિંમતનગરના બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પરમાત્માના સંરક્ષા કવચ રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો. બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. ઇન્ટરનેશનલ વક્તા બી.કે. શિવાનીનો હિંમતનગર ખાતે કાર્યક્રમ યોજાશે. બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હિંમતનગર કેન્દ્ર ખાતે સબઝોન ઇન્ચાર્જ આદરણીય રાજયોગીની બી.કે. જ્યોતિ દીદી દ્વારા પરમાત્માના રક્ષા કવચ રાખી બંધન કાર્યક્રમમાં પત્રકારોને રાખી બંધન કરી આગામી દિવસમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે આશીર્વચન નિમિત્તે રાજયોગીની બી.કે. જ્યોતિ દીદીએ જણાવ્યું હતું કે પરમપિતા શિવ પરમાત્માના ઘરમાં સમગ્ર વિશ્વમાં બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા થઈ રહેલ સેવાઓથી માહિતગાર કર્યા હતા અને આગામી 15 જાન્યુઆરી 2026ના રોજ બ્રહ્મકુમારીઝ ઇન્ટરનેશનલ વક્તા બી.કે. શિવાની તેમના કાર્યક્રમમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં સર્વના કલ્યાણ અર્થે સમય ફાળવી જિલ્લામાં પધારનાર હોય સર્વેને સહભાગી થવા વિનંતી કરી હતી. સમગ્ર દેશમાં દાદી પ્રકાશમણીજીના 17મા સ્મૃતિ દિવસ નિમિત્તે તારીખ 22થી 25 ઓગસ્ટ દરમિયાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી વધુ બ્લડ એકત્રિત કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં બ્રહ્મકુમારીઝને 60 વર્ષ થતાં ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી અંતર્ગત ઓક્ટોબર-નવેમ્બરમાં બિલિયન મિનિટ્સ ઓફ પીસ દ્વારા શાંતિની મિનિટ એકત્ર કરવામાં સહયોગી બનવા સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે સવારના 7થી 8 કલાક દરમિયાન યોજાનાર શાંતિ યાત્રા તથા તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં 60,000 બ્રહ્મકુમારીઝ ભાઈ બહેનોના વિશાળ સંમેલન દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ એકતા અને વિશ્વાસથી શાંતિના વાઇબ્રેશનના આયોજનથી માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન બી.કે. નરેશભાઈ પટેલ દ્વારા સફળ રીતે આભારસહ પૂર્ણ જાહેર કરાયો હતો. વિવિધ કાર્યક્રમોની રૂપરેખા 21મી ડિસેમ્બર 2025ને રવિવારના રોજ સાંજે 4થી 8 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવશે, જેમાં 60,000થી વધુ લોકો ભાગ લેશે. બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ 24મી ઓક્ટોબર 2025 યુનિવર્સિટી દિવસથી 21મી ડિસેમ્બર 2025 વર્લ્ડ મેડિટેશન ડે સુધી ઓમ શાંતિના મંત્ર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ યોજાશે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર સતીશ સોની, હિંમતનગર. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.